ચલો ભાઈ, તો પ્રકરણ 1 જેમાં સમય અસમય સંખ્યાઓની પહેલાં માહિતી. તો સૌથી પહેલાં કોઈ સંખ્યા સમય ક્યારે બનશે અને અસમય ક્યારે બનશે એ જોઈએ. આપેલી સંખ્યા સમય છે કે અસમય કેવી રીતે નક્કી કરી શકાય. એકદમ બેઝિક ફોર્મ્યુલા આપો મને, કોઈ વ્યાખ્યાની જરૂર નથી. આપણે ઓળખવી હોય કોઈ સંખ્યાને સમય છે કે અસમય તો કેવી રીતે જાણી શકાય. તો એકદમ બેઝિક રૂલ એવો છે કે જે સંખ્યાને તમે સ્કેલ ઉપર માપી શકો, જે સંખ્યાની લંબાઈની તમે રેખાખંડ બનાવી શકો, એ બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. હવે દાખલા તરીકે 3.4, તો 3.4 સ્કેલમાં આપણે 3.4 માપી શકીએ. 1.45 માપી શકીએ. 2/8 હોય તો ભાગાકાર કરીને આપણે એનું સાદુરૂપ લાવીએ 0.25 કે જે મળે એવું આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. કોઈ કેસર આવું પુનરાવર્તિત હોય તો પુનરાવર્તિત સંખ્યાને પણ સંખ્યા રેખા ઉપર વિપુલ દર્શિતાની રીતે માપી શકાય છે. તો આવી તમામ સંખ્યાઓ દશાંશ હોય, અપૂર્ણાંક હોય કે પછી પુનરાવર્તિત દશાંશ હોય. આ દશાંશ કેવા કહેવાય? શાંત દશાંશ. તો બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ થાય. અથવા તો કોઈ એવી સંખ્યાઓ કે જેમના વર્ગમૂળ અથવા તો ઘનમૂળ આપેલા હોય અને વર્ગમૂળ ઘનમૂળ નીકળતા હોય. જેમ કે વર્ગમૂળમાં 4 આપ્યું હોય તો 4નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 2, એટલે વર્ગમૂળમાં 4 કેવી સંખ્યા થઈ? સમય. એ જ રીતે વર્ગમૂળમાં 9 આપ્યા હોય તો 9નું વર્ગમૂળ જાણીએ છીએ આપણે 3, તો વર્ગમૂળમાં 9 કેવા થયા? સમય. હવે વર્ગમૂળની અંદર આપ્યા હોય 9 + 4, તો આપણે જાણીએ કે વર્ગમૂળમાં 9 હોય તો સમય, વર્ગમૂળમાં 4 હોય તો સમય. અહીંયા છે વર્ગમૂળમાં 9 + 4, તો જ્યારે તમે સરવાળો કરો છો તો કેટલા બનશે? 13. તો 13નું કોઈ વર્ગમૂળ નીકળતું નથી, એટલા માટે વર્ગમૂળમાં 9 + 4 કેવી સંખ્યા થઈ? અસમય થઈ. હવે એ જ 9 અને 4 સરવાળાને બદલે જો ગુણાકાર કરી દઈએ, એટલે કે વર્ગમૂળમાં 9 × 4, તો 9 ચોક 36, 36નું વર્ગમૂળ 6, એટલા માટે વર્ગમૂળમાં 9 × 4 કેવી સંખ્યા થશે? સમય થશે. ઓકે. પછી એક જાણીતી સંખ્યા તમારા માટે પાઈ. પાઈ ક્યાંથી આવ્યો એનો એક લાંબો ઇતિહાસ છે, એની ગણતરી પણ છે કે પાઈ કેવી રીતે આવે. પણ અત્યારે હાલ આપણે 1 માર્કના પ્રશ્નો ઉપર ફોકસ કરીએ. તો બહુ જ વાર પૂછાયેલું છે એક પાઈ. બીજું પાઈની જે સંખ્યા આપણે ગણતરીમાં લઈએ છીએ, આપણે પાઈ માટે 2 નંબર લઈએ છીએ. કયા કયા? એક 22 સપ્તમાંશ અને બીજું તો 22 સપ્તમાંશ અને 3.14 જસ્ટ અહીંયા આપણે જે બધી સંખ્યાઓ લખીને એવી સંખ્યાઓ જ છે. એટલે આ 2 સંખ્યાઓની વાત કરીએ ને તો એ સમય છે. ભૂલ ના કરતા ભાઈ. પાઈ માટે જે કિંમતો આપણે મૂકીએ છીએ 22 સપ્તમાંશ અથવા 3.14, એ બંને સંખ્યાઓ બીજી સંખ્યાઓની જેમ, બીજા દશાંશની જેમ એક નોર્મલ સંખ્યાઓ છે. એટલા માટે આ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. જેમ 1/7 હોય, 2/5 હોય, 3/5 હોય, આ જેમ અપૂર્ણાંક છે એવો જ આ એક અપૂર્ણાંક છે. એટલા માટે 22 સપ્તમાંશ કેવા કહેવાશે? સમય કહેવાશે. 3.14, 1.4, 4.45, 2.18 એવી એક સંખ્યા છે, તો 3.14 પણ કેવા કહેવાશે? સમય કહેવાશે. પણ પાઈની કિંમત તમે જોશો તો ખરેખર પાઈની કિંમત 3.14 પૂરી થતી નથી. એ આપણી બુકમાં આપ્યું છે 25-50 નંબર સુધી, ત્યાં કોઈ જગ્યાએ પુનરાવર્તન પણ થતું નથી. એટલે પાઈની કિંમત કેવી બને છે? અસમય બને છે. સોરી, પાઈ અસમય બને છે. હવે એક્ઝામમાં જો ખાલી પાઈ પૂછ્યો હોય તો અસમય, પાઈ અપોન 2 પૂછ્યું હોય તો અસમય, 2 પૂછ્યું હોય તો અસમય, પાઈ +2/2 પૂછ્યું હોય તો અસમય. હવે આપણને પૂછ્યું હોય 7π/2 તો અસમય, આપણને પૂછ્યું હોય 2π/3π, તો હવે અહીંયા પાઈ ઉડશે તો 2/3, તો આ એક અપૂર્ણાંક થઈ ગયો, તો એને કેવું કહીશું? સમય કહીશું. આપણને પૂછ્યું હોય 2 + π/π, તો અહીંયા પાઈ ઉડશે? ના, અહીંયા પાઈ ઉડી શકે નહીં. અહીં તો ગુણાકાર હતો ઉપર નીચે પાઈ સાથે સંખ્યાઓનો, એટલા માટે પાઈ ઉડ્યો. અહીંયા પાઈ 2 સાથે સરવાળામાં છે અથવા તો બાદબાકીમાં હોય, તો એવી સંખ્યાનો છેદ ઉડાડી શકાય નહીં. એટલા માટે આ સંખ્યા અસમય થશે. તો સમય અસમય સંખ્યાનો ખ્યાલ પાઈથી આવશે, વર્ગમૂળથી આવશે. જો વર્ગમૂળ નીકળતું હોય, ઘનમૂળ નીકળતું હોય તો સમય, પણ વર્ગમૂળ ઘનમૂળ નીકળતું ના હોય તો અસમય. થોડાક ઉદાહરણ એના જોઈએ.
જેમ કે આપણને આપી હોય 2 + √3, બોલો આને કેવી સંખ્યા કહીશું? સમય કે અસમય? અસમય. વેરી ગુડ. વર્ગમૂળમાં 4 + 1 સમય. વર્ગમૂળમાં 4 એટલે 2, 2 ને 1 3, તો 3 તો હવે તો કોઈ વર્ગમૂળ નથી, વર્ગમૂળ નીકળી ગયું, 4 નું 2 કરી દીધું ને આપણે, એટલે આનું સાદુરૂપ શું થાય? 4 નું વર્ગમૂળ 2 અને 1 એમ ના એમ, એટલે કે 3. આનું સાદુરૂપ તો કશું થાય જ નહીં. સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી થતું નથી, એટલા માટે આ સંખ્યા કેવી થઈ? સમય, અને આ રહીએ અસમય. સમય. કેમ? તો આનું વર્ગમૂળ થયું 3, આનું વર્ગમૂળ થયું 4, સરવાળો થયો 7, તો એક નંબર 7 મળ્યો. 7 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કૌંસ છોડીને સાદરૂપ આલો. 3 + √2 - √2, √2 ઉડ્યા તો વધ્યા ખાલી 3, તો સંખ્યાને કેવી સંખ્યા કહીશું? સમય કહીશું. ઓકે. સાદુરૂપ આપીએ પહેલાં આપણે. તો આ થયું x + y, આ થયું x - y, તો એનું સાદુરૂપ શું થાય? x² - y². તો એ પ્રમાણે આનો x એટલે કોણ? તો 1. આનો y એટલે કોણ? √2, એનો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1, √2 નો સ્ક્વેર 2, 1 માંથી 2 જાય તો -1. તો આપેલી સંખ્યા વેરી ગુડ સમય સંખ્યા છે. ઓકે, ચલો. તો આવો 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો આવડે ને બધાના? ઓકે, અલગ અલગ રીતે પૂછી શકાય, બેઝિક કન્સેપ્ટ આટલા હોય 9મા ધોરણના લેવલ ઉપર. ઓકે, ચલો. પછી 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા અને અસમય સંખ્યા. દાખલા તરીકે આપણને એવું કીધું હોય કે 4 અને 6, 4 અને 6 વચ્ચે રહેલી સમય સંખ્યાઓ આપો. પરીક્ષામાં જનરલી 2 અથવા 3 પૂછાય. માનો કે 3 પૂછી, તો હવે અહીંયા 4 અને 6 ની વચ્ચે જોવા જઈએ તો આપણને તો એક જ દેખાય છે 5. 4 અને 6 વચ્ચે પૂર્ણાંક સમય સંખ્યા 5 છે, પણ પૂર્ણાંક સિવાય બીજી ઘણી બધી છે. તો બીજી ઘણી બધીમાં 4 પછી શું શરૂ થાય? 4.1, 4.2, 4.3, 4.4, 4.9, પછી આવશે 5. પછી 5 થી આગળ વધીએ એટલે 5.1, 5.2, 5.3 એમ કરીને 5.9, અને પછી આવશે 6. તો બધી જ સંખ્યાઓ 4 અને 6 ના વચ્ચે કહેવાય. ક્લિયર? ઓકે. એક્ઝામમાં પૂછ્યું હોય 9 અને 10 વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખો. 9.1, 9.2, 9.3, આવડે ને? ચલો, એક્ઝામમાં પૂછ્યું હોય 9.2 અને 9.3 વચ્ચેની સમય સંખ્યાઓ જણાવો. 9.2 ને સમજી લેવાના 9.20, 9.3 ને સમજી લેવાના 9.30. બોલો, મળી ગઈ સંખ્યાઓ? કઈ મળી? વેરી ગુડ. ચલો, એક્ઝામમાં પૂછ્યું 9.21 અને 9.22 વચ્ચે એની સમય સંખ્યાઓ આલો. 0 ચડાવી દો. આ 0 ચડાવી દીધો. 9.211, 9.212. બસ. બોલો, આવડે ને? હવે પૂછાય અપૂર્ણાંકમાં 1/2 અને 3/5 વચ્ચેની સમય સંખ્યાઓ. તો આ પ્રકારનું પૂછાય તો તમારા જોડે 2 રસ્તા છે. એક, બંને અપૂર્ણાંકનું ભાગાકાર કરીને દશાંશ સ્વરૂપ લાવી દો અને દશાંશમાં જવાબ આલો. અને જો તમને અપૂર્ણાંકની ગણતરી સારી ફાવતી હોય તો અપૂર્ણાંકમાં અને અપૂર્ણાંકમાં જવાબ આલો. 2 રસ્તા છે. તો પહેલાં દશાંશવાળો રસ્તો જોઈએ અને પછી અપૂર્ણાંકવાળો રસ્તો જોઈએ. તો દશાંશવાળો રસ્તો એવું કહે છે કે તમારે 2 ભાગાકાર કરવાના છે. તો 2 ભાગાકારમાં પહેલાં 1/2નો ભાગાકાર કરી લઈએ. 1/2 ભાગ ચાલતો નથી તો 0 પોઈન્ટ, અહીંયા 0, 2 5 10 બરાબર 0 0. તો ભાગાકારનો જવાબ આવ્યો 0.5. આ પહેલી જે અપૂર્ણાંક હતી સંખ્યા 1/2, એનું દશાંશ સ્વરૂપ મળ્યું 0.5. હવે બીજી સંખ્યાનો વારો. બીજી સંખ્યા છે 3/5. કરો ભાગાકાર. 3/5 ભાગ ચાલે છે ના, પોઈન્ટ, અને અહીંયા 0, 5 6 30, સંખ્યા મળી 0.6. હવે અગેન પેલો રસ્તો અપનાવીશું આપણે. 2 સંખ્યાઓ કટ ટુ કટ મળી, ક્રમિક મળી, તો કયો રસ્તો અપનાવવાનો? બંનેને એક 0 ચડાવી દો. તો આને સમજીશું 0.50, આને સમજીશું 0.60. તો હવે વચ્ચેની સંખ્યાઓ મળી ગઈ. 0.51, 0.52, 0.53,
તે છેક 0.95 59 મળી ગઈ. આ હતો દશાંશવાળો રસ્તો. દશાંશવાળા રસ્તામાં આપણે શું કરવાનું રહેશે? ખાલી 2 ભાગાકાર. હવે જોઈએ અપૂર્ણાંકવાળો રસ્તો. ચલો, સંખ્યાઓ કઈ છે? 1/2 અને 3/5. 1/2 અને 3/5. તો અપૂર્ણાંકવાળો રસ્તો જોઈએ. 1/2 3/5. તો બંનેના ગુણાકારમાં એકબીજાના છેદ ગુણી દઈશું. એટલે કે આનો છેદ 2 છે ને એ આને ગુણી દઈશું, અને બીજી સંખ્યાનો છેદ કેટલો છે એ પેલાને ગુણી દઈશું. ચલો, આટલું ખબર પડી. બંનેના છેદ ક્રોસ ગુણાકાર કરી દીધા. એટલે કે પહેલી સંખ્યાનો છેદ બીજીને ગુણી કાઢ્યો, અને જે બીજી સંખ્યાનો છેદ હતો એ પહેલીને ગુણી કાઢ્યો. આને 5 × 5, નીચે 5 × 10, આને 3 × 6, નીચે 5 × 10. આપણે છેદ સરખા કરવા હતા. આપણો હેતુ શું હતો? છેદ સરખા કરવાના. એટલે ઇનડાયરેક્ટલી આ લસા લીધો કહેવાય. હવે 5/10 અને 6/10 તો અગેન પાછું ક્રમિક થઈ ગયું. ક્રમિક ના થયું હોય તો સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે જો આપણને આવું મળ્યું હોત 2/10 અને 8/10, દાખલા તરીકે સમજવા માટે જો આવું મળ્યું હોત તો આપણા જોડે ઇઝી રસ્તો હતો 3/10, 4/10, 5/10, 6/10 ને 7/10. પણ એવું નથી મળ્યું, 2 ક્રમિક મળ્યું. ઉદાહરણ સારું મળી ગયું છે આપણને. તો 2 ક્રમિક મળ્યું તો અગેન પેલો જ રસ્તો, ઉપર નીચે 2 ગુણી કાઢો, અથવા ઉપર નીચે 3 ગુણી કાઢો, અથવા ઉપર નીચે 10 ગુણી કાઢો. ગમે તે કંઈક સંખ્યા સાથે ગુણાકાર કરો તો જેથી કરીને 2 ક્રમિક સંખ્યાઓમાં ડિસ્ટન્સ પેદા થઈ જાય. તો આપણે માનો કે ઉપર નીચે 2 ગુણી કાઢીએ તો અહીંયા 2 ગુણીએ 3 ગુણીએ. ચલો, અહીંયા 3 ગુણ્યા તો કેટલા થયા? 15/30. અહીંયા 3 ગુણો તો 18/30. તો વચ્ચે કઈ સંખ્યાઓ આવશે? 16/30, 17/30. જો હજુ આપણે 3 ગુણ્યા એની જગ્યાએ 5 ગુણ્યા હોત, 10 ગુણ્યા હોત તો બેના વચ્ચેનું ડિસ્ટન્સ વધારે થતું અને આપણે વધારે સંખ્યાઓ કહી શકીએ. 3ની જગ્યાએ માનો કે બીજું કંઈક ગુણીએ, ચલો 10 ગુણીએ સીધું, તો શું થાય છે જુઓ. અહીંયા ઉપર નીચે 10 ગુણ્યા તો આ કેટલા થયા? 50/100. આના 10 ગુણો ભાઈ 60/100. બોલો, વચ્ચે 10 સંખ્યાઓ મળી ને. 10 એટલે કે 50થી ઉપર 51થી ચાલુ કરીએ તો 59 ને પૂરું કરીએ. 51/100, 52/100, 53/100. તે છેક ક્યાં સુધી જઈ શકીએ? 59, 59/100 સુધી જઈ શકીએ. આ બીજો રસ્તો અપૂર્ણાંકવાળો. પહેલા રસ્તામાં શું કરવાનું હતું? પહેલી મેથડમાં ભાગાકાર. ભાગાકાર કરીને જે 2 દશાંશ સંખ્યાઓ મળી એ 2 દશાંશ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ આપણે બનાવી દેવાની છે. 2 દશાંશ સંખ્યાઓ ક્રમિક મળી હોય તો શું કરવાનું? 0 0 ચડાવીને એના વચ્ચે ડિસ્ટન્સ બનાવી દેવાનું. દાખલા તરીકે આવું કંઈક મળ્યું હોય, પહેલાનો દશાંશ આવો મળ્યો હોય અને બીજાનો દશાંશ આવો મળ્યો હોય, તો એના વચ્ચે ભાગાકાર કરી દીધો આપણો. પહેલો જે અપૂર્ણાંક હતો એનો દશાંશ આવો મળ્યો અને બીજો જે અપૂર્ણાંક હતો એનો દશાંશ આ મળ્યો. તો હવે એના વચ્ચેની 3 સંખ્યાઓ કઈ થાય? બોલો હેડો. પહેલાં એક એવો આગ્રહ રાખવાનો કે બંને સંખ્યાઓને પોઈન્ટ પછી સરખા આંકડા હોય. જો ના હોય તો 0 મૂકીને આંકડા સરખા કરી દેવાના. પોઈન્ટ પછી આંકડા કેવા હોવા જોઈએ? સરખા. જો ના હોય તો 0 મૂકીને આંકડા સરખા કરી દેવાના. તો એના પોઈન્ટ પછી 3 આંકડા છે તો ભૂસાય નહીં, પણ પેલાને એડ કરવા પડે. તો આમાં 2 આંકડા એડ કરવા પડે. તો 2 આંકડા કોણ એડ કરી દીધા? બોલો હવે વચ્ચેની સંખ્યાઓ 0.601, 0.615, 0.618. તમારી મરજી, તમારા ઘરનો નંબર લખવો હોય, ગાડીનો નંબર લખવો હોય, વચ્ચે આવતો હોય તો હા ને, ગમે તે લખી શકો. રેન્જ બહાર ના જવું જોઈએ, 0.600થી નીચે ના જવું જોઈએ અને 0.625 કે તેનાથી ઉપર ના જવું જોઈએ. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ પુનરાવર્તિત સંખ્યાઓ મળી હોય તો શું કરવાનું. દાખલા તરીકે એક દશાંશ મળ્યો 1.3333 એન્ડ સો ઓન. બીજી કોઈ સંખ્યાનું મળ્યું 0.1818 એન્ડ સો ઓન. તો કેવી રીતે નક્કી કરવાનું? તમારે શું કરવાનું કે આ 1.33 સંખ્યા નંબર સમજી લેવાનો, આ નંબર સમજી લેવાનો 0.18. પહેલાં શું સમજી લેવાનું? 0.18. પહેલાંને સમજી લેવાનું 1.33. હવે આપણે જે પહેલી સંખ્યા લખીએ એ 0.18થી ઘણી મોટી હોય, 0.1818થી મોટી હોય તો એવી સંખ્યાને હું શું બનાવી શકું? 0.18, 19, 25, 40, 55 એવું કંઈ પણ બનાવી શકું. પણ 0.18 લાઈન ના મૂકી શકું, કારણ કે 0.18 પછી 18 સુધી તો એ સંખ્યા છે,
પણ આપણે એનાથી આગળ જતું રહેવું છે. હવે આ સંખ્યા આપણે આમ જોવા જઈએ ને, કોઈ સંખ્યા નાની છે કે મોટી જોવા માટે તમારે બીજા ત્રીજા ધોરણમાં આવતું હતું કે પહેલો આંકડો જુઓ, બીજો આંકડો જુઓ, ત્રીજો. પહેલાં તો આંકડા સરખા કરો, સરખા કર્યા પછી પહેલો આંકડો જુઓ, બીજો જુઓ. તો માનો કે પહેલો જોઈએ સરખો છે, બીજો જોઈએ સરખો, ત્રીજો જોઈએ સરખો છે, ચોથામાં આ મોટો છે, એટલે આ સંખ્યા મોટી થઈ. ક્લિયર? તો આવી રીતે આ નજીકની મોટી સંખ્યા છે. બાકી દૂરની મોટી સંખ્યા લખીએ તો આપણે ડાયરેક્ટ જ 0.20 લખીએ, કોઈ મોથાકૂટ જ નહીં. આ 0.18 હતું તો 0.20 એનાથી મોટી છે ને. 0.18 એટલે 0.18 પણ નથી થયા. 0.18 એટલે તો આપણે લખી દઈએ 0.20. હજુ મોટી સંખ્યા તો બહુ દૂર છે, 1.33. તો 0.20 પછી તો 0.30, 0.45, 0.90, 1.1, 1.2, 1.11 એ બધું જ આનાથી નાનું થાય. બોલો, આવડે કે ના આવડે? ઓકે, ચલો. તો આ કેવી સંખ્યાઓ થઈ? બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. એના માટેની બે મેથડ થઈ. એક મેથડ ભાગાકાર કરીને દશાંશ સંખ્યા બનાવવાની અને એના વચ્ચેના નંબર શોધવાના. બીજી મેથડમાં શું કર્યું? ક્રોસ ગુણાકાર. જે છેદ હતો એ છેદનો ક્રોસ ગુણાકાર કર્યો. એવી રીતે. ઓકે, પછી સમય સંખ્યાઓ, પછી વર્ગમૂળ સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. આકૃતિવાળો પ્રશ્ન એ લાસ્ટમાં જોઈશું. દશાંશ અભિવ્યક્તિની વાત કરીએ. એક માર્કમાં પૂછાય દશાંશ અભિવ્યક્તિ. પહેલાં દશાંશ અભિવ્યક્તિ શું છે એ સમજીએ. નિરૂપણ. દશાંશ નિરૂપણ. દશાંશ અભિવ્યક્તિ એટલે સંખ્યાની ઓળખ. હવે આપણે ખાલી દશાંશ સંખ્યા બોલીએ, પણ એ દશાંશ સંખ્યાઓ ત્રણ પ્રકારની છે. એક દશાંશ સંખ્યા આવી હોય 1.2, 0.5, 8.18, 2.33, 3.14 આવી દશાંશ સંખ્યાઓ છે. બીજી એક દશાંશ સંખ્યાઓ આવી છે 2.333 એન્ડ સો ઓન, 4.111 એન્ડ સો ઓન, 0.010101 એન્ડ સો ઓન. આ બીજી દશાંશ સંખ્યાઓ. ત્રીજી દશાંશ સંખ્યાઓ કે જે પાઈની કિંમત છે, કે આપણે અહીંયા એક્ઝેક્ટ તો નહીં લખી શકીએ. 3.14, 2, 1, 3, 7, 8, 1, 3, 18, 2, 5 અનઇવન કુછ ભી. કોઈ રેગ્યુલારિટી નહીં, કોઈ નિયમિતતા નહીં, કોઈ પુનરાવર્તન નહીં, અને પાછળ પાછું ડોટ ડોટ ડોટ. અહીંયા કેવું પાછું ડોટ ડોટ. ત્રણ પ્રકારની દશાંશ સંખ્યાઓ આપણે અત્યારે લખી. તો આ જે પહેલો પ્રકાર છે ને દશાંશ સંખ્યાઓનો, એને કહેવામાં આવે છે શાંત દશાંશ. કે જ્યારે કોઈ અપૂર્ણાંકનો આપણે ભાગાકાર કરીએ, 1/2 હોય, 2/5 હોય, 3/4 હોય, તો ભાગાકારમાં પોઈન્ટ પછી માનો કે શેષ વધી, તમે પોઈન્ટમાં ભાગાકાર કર્યો તો પોઈન્ટ પછી 1 આંકડો, 2 આંકડો, 3 આંકડો, 4 આંકડો, પછી 0 શેષ મળે છે. ભાગાકાર ત્યાં આગળ સ્ટોપ થાય છે. એવા બધા જ ભાગાકારના જે ભાગફળ હોય એને કહેવામાં આવે છે શાંત દશાંશ. કે ભાઈ ત્યાં ભાગાકાર પૂરો થઈ ગયો છે. બીજું કે તમે એવી કોઈ પણ ભાગાકાર કરો, 2/3 કરો, 1/3 કરો, 4/7 કરો, કોઈ ભાગાકારમાં અવિભાજ્ય સંખ્યા આવી જશે. અવિભાજ્ય સંખ્યા 2 એક અવિભાજ્ય સંખ્યા છે, 3, 5 નહીં આવે, પણ એમાં 5નું અને 2નું તમને અલગથી સમજાવું, 7 આવી જાય. તો આ બધી સંખ્યાઓ 2 અને 5 સિવાયની કોઈ પણ સંખ્યા જ્યારે છેદમાં હોય ત્યારે, કોઈ પણ અપૂર્ણાંકના છેદમાં, બરાબર સાંભળી લેજો, આવતી સાલ પણ કામ લાગશે, કોઈ પણ અપૂર્ણાંકના છેદમાં 2 અને 5 સિવાયનો પૂર્ણાંક હોય તો એ આ પ્રકારનો પુનરાવર્તિત ભાગાકાર આપશે. અને આ પ્રકારના ભાગાકારનું જે ભાગફળ બનશે, જેમાં કોઈ ચોક્કસ નંબર રિપીટ થશે, કાં તો 3 રિપીટ થશે, કાં તો 0 રિપીટ થશે, 18 રિપીટ થશે, 132 રિપીટ થશે, અથવા તો 6 આંકડા એના એ 6 આંકડા એના એ 6 આંકડા ભાગ્યા 7માં એવું મળે છે, ખબર છે ને? 14, 28, 57, 0.14, 28, 57, 14, 28, 57 રિપીટ થાય છે. તો 6 આંકડાનું પુનરાવર્તન પણ થઈ શકે. તો એવું ક્યારે થશે કે જ્યારે ભાગાકારમાં 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એવા ભાગાકાર મળશે. અને એવા ભાગાકારને કહીશું આપણે, બોલો, અનંત આવૃત દશાંશ.
અનંત આવૃત દશાંશ. અનંત એટલે એ પ્રોસેસ ચાલુ રહેવાની છે. આવૃતનો અર્થ થાય પુનરાવર્તન, એકના એક નંબરનું પુનરાવર્તન, એકની એક સંખ્યાનું પુનરાવર્તન, એને કહેવામાં આવે છે આવૃત. આવૃત એટલે ફરીને ફરી આવવું. ત્રીજા ભાગાકારની જે વાત કરીએ તો ત્રીજા ભાગાકારમાં શું થશે કે જે ભાગફળ હશે એ અનંત સુધી તો હશે, પણ એમાં કોઈ ચોક્કસ નંબરનું ચોક્કસ આંકડાનું પુનરાવર્તન જોવા મળતું નથી. તો આવા ભાગાકારને કેવો, આવા દશાંશ નિરૂપણને કેવો કહીશું? અનંત અનાવૃત દશાંશ. અનંત અનાવૃત દશાંશ. હવે અહીંયા આવૃતની જગ્યાએ ઘણીવાર પુનરાવર્તિત એવો શબ્દ પણ લખી શકાય. અનંત અનંત અને પુનરાવર્તિત, અને શબ્દ લખી દે વચ્ચે. આમાં શું લખી દે? અનંત અને પુનરાવર્તિત નથી. અનાવૃત એટલે પુનરાવર્તિત નથી, તેનું સંખ્યાનું પુનરાવર્તન જોવા મળતું નથી. ક્લિયર? ઓકે. તો ત્રણ પ્રકારના દશાંશ નિરૂપણ હોય. પહેલું નિરૂપણ કયું? શાંત. બીજું અનંત આવૃત. ત્રીજું અનંત અનાવૃત. આમાંથી અનંત અનાવૃતવાળી જે સંખ્યાઓ હોય એ બધી અસમય. જે અનંત અનાવૃતવાળી હોય એ બધી કેવી? અસમય. જે સંખ્યાનું નિરૂપણ અનંત અનાવૃત હોય એ બધી સંખ્યાઓ અસમય છે. અને જે સંખ્યાઓનું નિરૂપણ કાં તો શાંત દશાંશ હોય કાં તો અનંત આવૃત દશાંશ હોય, એ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ. એટલે આપણને પરીક્ષામાં એવો પણ વિકલ્પ પૂછાય કે નીચે પૈકી કઈ સંખ્યા સમય છે. એમાં આપણને સંખ્યાઓ ના આલી હોય. તમે લાસ્ટ એક્ઝામમાં પૂછ્યું હતું આપણે, ઓપ્શનમાં શું આલ્યું હોય? શાંત દશાંશ, તો એ સમય છે. અનંત આવૃત દશાંશ, તો એ સમય છે. અનંત અનાવૃત દશાંશ, તો એ સમય નથી. અને બીજો કોઈ ઓપ્શન રેન્ડમ બનાવી દીધો હોય. તો તમને છે નથી પૂછ્યું હોય તેમાંથી તમારે શું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા જો સમય હશે તો એ કઈ કઈ કેટેગરી એની અંદર આવશે? એક તો શાંત દશાંશ આવશે. બીજું કોણ આવશે? અનંત આવૃત. અને જો અસમય હશે તો એમાં કોણ આવશે? અનંત અનાવૃત. અને બીજું એક યાદ રાખવાનું, સ્પેશિયલ કેરેક્ટર પાઈ. તો પાઈમાં તો એવી કોઈ સંખ્યા આપણને દેખાતી નથી, પણ પાઈ એક અસમય સંખ્યા છે એવું મગજમાં ફિટ કરી લેજો. 9માં તો ઠીક, પણ 10માં પૂછાય છે. ચોથા ધોરણનો સવાલ છે, પણ 9માં 10માં પૂછાય છે. અને લોકો અસંખ્ય વખત ભૂલો કરે છે. આવૃત વખત ભૂલો કરે છે, એટલે કે અસંખ્ય વખત ભૂલો કરે છે. તો ત્રણ પ્રકારના દશાંશવાળો પ્રશ્ન આવડશે બધાના? ક્લિયર? ઓકે. અહીંયા આપણને ત્રણ સંખ્યાઓ આપી છે, એની દશાંશ અભિવ્યક્તિ જોઈએ. 10/3. હા, મારે તમને જે શોર્ટકટ શીખવાડવાનું છે એવું. 10/3 તો ભાગાકાર કર્યા વગર આપણે નક્કી કરી દેવાનું છે કે શાંત દશાંશ હશે કે અનંત આવૃત દશાંશ હશે. આપણને ભાગાકારથી આ બે વસ્તુ જ ખબર પડશે. આપણે નક્કી કરવાનું છે કે શાંત દશાંશ હશે કે અનંત આવૃત દશાંશ હશે, ભાગાકાર કર્યા વગર. હવે જુઓ, તમને જે અપૂર્ણાંક આપ્યો હોય ને એ અપૂર્ણાંકનો છેદ તમારે જોવાનો. પહેલાં તો જોવાનું કોઈ છેદ ઉડશે? નથી ઉડતા? તો ક્લિયર. જો ઉડતા હોય તો પહેલાં છેદ ઉડાડી દેવાના. જેમ કે આવી કોઈ સંખ્યા આપી હોય કે 24 નહીં ઉભા રહો, 12/15 આવી સંખ્યા આપી છે. તો અહીંયા 3 ચોક 12 અને 3 5 15. તો આ છેદ ઉડ્યા. તો હવે ફાઇનલ સંખ્યા કઈ બની? તો આપણે આનું સાદુરૂપ નહીં હાલવાનું, સાદુરૂપ આનું હાલવાનું. અને એના આધારે કહેવાનું કે આ સંખ્યા કઈ સંખ્યા છે. તો ઓકે, ચલો પહેલાં તો જોઈ લેવાનું કે ભાઈ છેદ ઉડે છે કે નહીં. બરાબર. તો અહીંયા આપણને જે સંખ્યા આપી છે 10/3, એમાં કોઈ છેદ ઉડતા નથી. છેદ ઉડતા નથી. હવે છેદવાળી સંખ્યા તરફ જુઓ તમે. છેદમાં તમને 2 મળે, છેદમાં 2 આપેલું હોય, અથવા 5 આપેલું હોય, અથવા તો 2 અને 5ની મિક્સ સંખ્યા આપી હોય. એમાં 1 બગડો અને 1 પાંચડો હોઈ શકે, એમાં 2 બગડા અને 1 પાંચડો હોઈ શકે, 2 પાંચડા અને 1 બગડો હોઈ શકે, 3 બગડા અને 1 પાંચડો, અથવા તો 3 પાંચડા અને 1 બગડો. કહેવાનો અર્થ સમજો તમે કે જે છેદ આપેલો હોય એ છેદના જો અવયવ પડતા હોય તો એ અવયવોના લિસ્ટમાં 2 અને 5 સિવાય કશું મળતું ના હોય. જો 2 અને 5 સિવાય કશું જ મળતું ના હોય, કાં તો એકલા બગડા મળતા હોય, કાં તો એકલા 5 મળતા હોય, કાં તો 2 અને 5ની મિક્સ સંખ્યાઓ મળતી હોય, તો એ અપૂર્ણાંક ઓલવેઝ હંમેશા હંમેશા હંમેશા
શાંત દશાંશ જ હોય. કોઈ ભાગાકાર કરવાની જરૂર નહીં. આમ છેદ જુઓ, છેદમાં 3 છે, 3ના તો અવયવ પડતા નહીં, તો એમાં 2 નથી, 5 નથી, 2 અને 5ના મિક્સ નથી, તો લખી દો તમે અનંત આવૃત દશાંશ. શું લખી દેવાનું? અને શાંત દશાંશ ક્યારે લખવાનું? કે જો છેદમાં તમને ફક્ત 2 દેખાય, 2ના અવયવી 4, 8, 16 એમ કરીને 2ના અવયવી દેખાય, અથવા ખાલી 5 દેખાય, 5ના અવયવીમાં 5 એકુ 5, પછી 5નો વર્ગ 25, 5નો ઘન 125, એ બધી સંખ્યાઓ દેખાય. અથવા 2 અને 5ની મિક્સ સંખ્યાઓ, એટલે કે 5 દુ 10, 5 ચોક 20, 25 દુ 50, આ 2 અને 5ની મિક્સ સંખ્યાઓ એ દેખાય, તો એને લખી દેવાનું છે શાંત દશાંશ. બરાબર? છેદમાં જો ખાલી 2 દેખાય, 5 દેખાય, 2 અને 5ની મિક્સ સંખ્યાઓ દેખાય, એના માટે આવું કીધેલું છે કે જો છેદ 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત પ્રકારનો હોય, એવું કહેવામાં આવ્યું છે. જો કોઈ અપૂર્ણાંકનો છેદ 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત પ્રકારનો હોય તો એ દશાંશ શાંત દશાંશ હોય. m અને n 0થી લઈ અનંત સંખ્યાઓ હોઈ શકે. તો જો બંને 0 હોય તો એનો અર્થ શું થઈ જાય? 1 ગુણ્યા 1 એટલે કે 1. તો એ જે સંખ્યા હોય એના છેદમાં 1 હોય એટલે સંખ્યા પોતે તો શાંત થઈ ગઈ. પછી ઘાતમાં 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 5 હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો એ સંખ્યા કેવી થઈ જશે? શાંત દશાંશ. અને અનંત અનાવૃત દશાંશ આપણી કેટેગરીમાં 9મા ધોરણની કેટેગરીમાં આવવાનો નથી, સિવાય કે આપણને શું આપેલું હોય? પાઈ. સિવાય કે આપણને સામેથી કીધેલું હોય કે 2.18, 3, 1, 7, 4, 5, 2, 1, 0, 3, 6, 1, 2, 3 આવી રીતે રેન્ડમલી. અને પાછળ ડોટ તો ખરો જ. જો ડોટ ના આપ્યો હોય તો પાછું શું બની જાય? શાંત. 2 કેટેગરીમાં ડોટ મૂકવા કમ્પલસરી છે. કઈ કઈ 2 કેટેગરીમાં? એક અનંત આવૃતમાં અને એક અનંત અનાવૃતમાં. તમે અનંત અનાવૃત તો બનાવી દીધી, અનિયમિત સંખ્યાઓ તો લખી દીધી, પણ જો પાછળ 3 ડોટ ના કર્યા તો એનો મતલબ એ સંખ્યા બની ગઈ શાંત દશાંશ. ક્લિયર? ચલો પછી તમારે હવે આ મોઢે કહેવાનું છે 7/8નું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. કેમ? છેદમાં 8 છે એટલે કે 3 વખત 2 છે. 2 દુ 4 દુ 8 એટલે એકલા બગડા દેખાય છે. એટલે આપેલા પૂર્ણાંકનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત. ચલો પછી બીજું કયું હતું? કિધર ગયું? 1/7. બોલો આનું દશાંશ નિરૂપણ કેવું હશે? અનંત આવૃત હશે. વેરી ગુડ. કારણ કે છેદમાં 2 અને 5 સિવાયનો પૂર્ણાંક દેખાય છે, એટલે આનું દશાંશ નિરૂપણ હશે અનંત આવૃત દશાંશ. ઓકે, ચલો. તો 2 સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓની વાત કરીએ કે 4.18 અને 3.15. આ 2 સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ તો જોઈ લીધી આપણે. સમય સંખ્યાઓ થાય 3.16, 3.17, 3.18, 4.1, 4.11, 4.12, 4.15. આ બધી એના વચ્ચેની સમય સંખ્યાઓ થઈ. હવે આ જ સમય સંખ્યાઓને અસમય બનાવી દેવાની. જ્યારે 2 સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ પૂછી હોય તો પહેલી મેથડ તો 2 વચ્ચેની સમય સંખ્યા જ મળે. જેમ કે આના વચ્ચેની 3 સમય સંખ્યાઓ આપી દો. 3.16, 3.17, 4.11, 4.15, 4.16. આ બધી સંખ્યાઓ આ બેના વચ્ચે આવી ગઈ. પણ હાલ કેવી છે આ? સમય. તો આ સમયને અસમય બનાવવાની છે. અને એવું કરવા માટે તમારી મરજીના ગમે તે આંકડા પાછળ 7-8 આંકડા લખીને ડોટ 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 કરવાનું. 7-8 આંકડા એકના એક રિપીટ થતા હોય, જેમ કે 3-3-3 એવું નહીં, 12-12-12 એવું નહીં, 35-35 એવું નહીં, 1-2-3 1-2-3 1-2-3 એવું નહીં. રિપીટેશન ના થવું જોઈએ. જેમ કે એક એની કોમન મેથડ આવી છે કે તમે આવું લખો 01 001 000 ડોટ ડોટ ડોટ. તો આમાં 601 601 નથી જોવા મળતા, આમાં 01 01 નથી જોવા મળતા. તો કોઈ કે 010 010 2 વાર તો થયું પણ પછી પાછું ના થયું. એટલે અહીંયા કોઈ રિપીટેશન થતું નથી. તો આ એક કોમન મેથડ છે. બાકી તમે ગમે તે કરી શકો, રિપીટ થવું જોઈએ નહીં. દાખલા તરીકે અહીંયા હું આવું કરું 07 007 000 અને પાછળ, તો આ સંખ્યા કેવી બની ગઈ? અસમય. અનંત અનાવૃત બની ને અનંત અનાવૃત બની એટલે એનો અસમય કહેવાય.
બેઝિકલી આપણે અનંત અનાવૃત સંખ્યા બનાવી અને એનો સમાવેશ શેમાં થાય? અસમયમાં થાય. અહીંયા આપણે વાત કરી હતી ને, શું કરી હતી? અહીંયા વાત કરી હતી. અનંત અનાવૃત બનેલી સંખ્યા કેવી થઈ જાય? હા. ચલો આને બનાવો અસમય. બનાવો જૈનમ, જયવલ. હા 08 008 0008 અને છેલ્લે ડોટ ડોટ ડોટ. ગુડ. અનંત અનાવૃત બની, અનંત અનાવૃત બની એટલે અસમય બની. ચલો રિધમ 4.15 અસમય બનાવો તો હા વેરી ગુડ. પતી ગયું? કશું બાકી? હા ડોટ 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 ભૂલ્યા તો માર્ક ગયો. વિચાર કરો આમ ટપકો કરવાનો માર્ક મળે છે આપણને. આ લખવાનો તો ખરો જ પણ ટપકો નહીં હોય એટલે ડોટ નહીં હોય તો માર્ક મળવાનો નથી. તો બોલો આવડે કે ના આવડે? તો અસમય સંખ્યાઓ બનાવી. હવે એમાં અપૂર્ણાંકમાં પણ બનાવી શકાય પણ એમાં પછી આપણે અપૂર્ણાંક, આ તો ડાયરેક્ટ આપણને દશાંશ આપ્યા હતા. અપૂર્ણાંક આપ્યા હોય તો એમાં કમ્પલસરી એક જ મેથડ કરવાની છે બે સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ બનાવવા માટે. 1/2 અને 3/4 આ બેના વચ્ચેની અસમય સંખ્યાઓ. અસમય તો પહેલું કામ કમ્પલસરી અહીંયા ભાગાકાર કરવાનો છે. 3/4 કેટલા થશે? 0.75. ઓકે. તો પહેલું કામ પોઈન્ટ પછી બેના આંકડા સરખા છે. પોઈન્ટ પછી આના કેટલા આંકડા છે? 2. આના કેટલા છે? 1. તો પહેલું કામ શું કરીએ? 0 મૂકીને બેને પોઈન્ટ પછી આંકડા સરખા કરીએ. હવે બીજું કામ કે એના વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખીએ અને એ સમયને બનાવી દઈશું અસમય. તો 3 સમય સંખ્યાઓ કઈ બનશે? બોલો. 0.55, 0.57, 0.71, 0.65, ઘણી બધી સંખ્યાઓ છે. હવે આ બધી હાલ કેવી છે? સમય. કારણ કે શાંત દશાંશ છે તો એને આપણે શાંતમાંથી અશાંત કરી દઈએ એટલે કે અનંત અનાવૃત કરી દઈએ. તો એના માટે 0 1 001 0001 ડોટ ડોટ ડોટ. પડી ખબર? ચાહત ગોટ ઇટ? વોટ ગોટ ઇટ? શું બોલે? ઓકે ચલો પછી વેરી મોસ્ટ આઈએમપી ટોપિક P/Q સ્વરૂપ. બરાબર. હવે આપણે શીખવાડ્યું, શીખ્યા, ઘેર જઈને ગાઈડલાઈન બે ગયા અને પછી ગાઈડમાં રીત કરાવી હોય એવી રીતે કરે છે ને પછી અટકશે ને પછી કે નહીં આવડતું. તો એક વસ્તુ એક દાખલામાં જેમ આપણે કોઈ જગ્યાનો ગૂગલ મેપ કર્યો હોય તો એ જગ્યાએ પહોંચવાનો ગૂગલે જે રસ્તો બતાવ્યો એ એકલો જ હોય? બીજા રસ્તા હોય ને? તો ગણિતના દાખલામાં એવું હોય, ગણિતના સાદુરૂપ અલગ અલગ રીતે આપી શકાય. એમાંથી જે સાદુરૂપ ઇઝી હોય, મેં તમને એવું સાદુરૂપ શીખવાડ્યું હોય. તમારા માટે P/Q સ્વરૂપ તમે આ વર્ષે પહેલી વાર ભણો છો, રાઈટ? તમે ગૂગલથી રસ્તો પહેલી વાર શોધશો પણ મેં જે રસ્તો તમને આપ્યો હશે એ આટલા વર્ષોના રિસર્ચવાળો રસ્તો હશે કે આ રસ્તો તમારા માટે સૌથી સારો છે. અહીંયા સૌથી ઓછા ખાડા આવે છે, અહીંયા સૌથી ઓછા રસ્તામાં કૂતરા આવે છે, અહીંયા સૌથી ઓછો ખતરો આવે છે, અહીંયા રસ્તામાં કોઈ ફાટક નહીં આવતું. આ બધું કોને ખબર છે? મને ખબર છે. એટલે હું જે રસ્તો આપું ને એ રસ્તો આંખો બંધ કરીને તમારે બીજો પ્રયોગો કરવાના, એક્ઝામમાં નહીં. ઘેર બેઠા હો, ગણતરી કરતા હો, 100% પ્રયોગો કરવાના. ગણિત અને વિજ્ઞાન પ્રયોગોથી જ આવડે, રિસર્ચ કહેવાય ના. તો એ કરી શકો તમે કે આવી રીતે ગણ્યો હોય તો, અને એવી રીતે જવાબ આવે તો તમે બતાવી શકો, તમારા સાહેબને મને બતાવી શકો, સ્કૂલમાં બતાવી શકો કે સાહેબ આની એક આવી ગણતરી મેં કરી, જવાબ આવી ગયો. તો આ સાચું છે કે ખોટું? કારણ કે ઘણીવાર મેથડ ખોટી હોય, જવાબ તો આવી જાય. જવાબ આપણને મગજમાં હોય ને આટલો જવાબ આવે છે એટલે જવાબ તો આવી જાય, પણ એ મેથડ સાચી છે ખોટી વેરીફાઈ કરાવી લેવાની. ચલો તો હવે રિપીટ કરીએ આજે આપણે ફરી પાછા. આપણને એક દશાંશ સંખ્યા આપી છે 0.333 ડોટ 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 એટલે કે 3 અસંખ્ય વખત. હવે આ એક પુનરાવર્તિત દશાંશ કહેવાય, અનંત આવૃત દશાંશ કહેવાય. એમાંથી આપણે P/Q સ્વરૂપ એટલે કે 2/3, 1/5, 4/3 આને કહેવાય P/Q સ્વરૂપ. અપૂર્ણાંક સ્વરૂપ બનાવવાનું છે. x/y કહેવાય, P/Q કહેવાય.
તો આપણે એવું સ્વરૂપ બનાવવાનું છે. તો એના માટે સૌથી પહેલાં આપેલી સંખ્યાને આપણે એક્સ ધારી લઈએ કે ધારો કે એક્સ બરાબર 0.333 ડોટ 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 આ છે આપણું સમીકરણ નંબર 1. પછી જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય એ ગણી લેવાનું. તો અહીંયા 3 3 3 તો એ રહ્યા 3 તો 3 વખત લખ્યા છે આપણે, બાકી 5 વખત બી લખી શકતા અને 25 વખત બી લખી શકતા. પણ કેટલા અંકો રિપીટ થાય છે? તો એક અંક 3 રિપીટ થાય છે. તો અહીંયા એક અંકનું રિપીટેશન થયું કહેવાય. જ્યારે આ મેથડથી આપણે ગણીશું ત્યારે એક અંકનું રિપીટ થતું હોય તો બંને બાજુ 10 વડે ગુણીશું. જો 2 અંકો રિપીટ થતા હોય તો બંને બાજુ 100 ગુણીશું અને 3 અંકો રિપીટ થતા હોય તો બંને બાજુ 1000 ગુણીશું. તો હાલ એક અંક રિપીટ થાય છે તો બંને બાજુ 10 ગુણીએ તો અહીંયા થશે 10x અને આ પોઈન્ટ જમણી બાજુ ખસી જાય 1 એકમ. 10 વડે ગુણો એટલે 1 એકમ ખસે, 1 પોઈન્ટ ખસે. 100 વડે ગુણો તો 2 પોઈન્ટ ખસે. આટલું થયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 કેવી રીતે મળ્યું હતું? જે સંખ્યા આપી તેને x ધારી લીધું, વાર્તા પૂરી. સમીકરણ 2 કેવી રીતે મળ્યું? કાં તો તમારે 10 ગુણવાના આવશે, કાં તો 100 ગુણવાના આવશે, કાં તો 1000 ગુણવાના આવશે. 10 ક્યારે ગુણવાના? એક અંક રિપીટ થતો હોય તો. 100 ક્યારે ગુણવાના? 1000 ક્યારે ગુણવાના? ઓકે, તો અહીંયા એક અંક રિપીટ થતો હતો એટલે આપણે 10 ગુણ્યા. ચલો 10 ગુણ્યા એટલે આ બાજુ થઈ ગયા 10x અને આ બાજુ થઈ ગયા 3.33. હવે આપણે કરવાનું છે સમીકરણ 2 અને સમીકરણ 1ની બાદબાકી. તો લખીશું સમીકરણ 2 માંથી અથવા પરિણામ 2 માંથી 1 બાદ કરતા. બહુ જ સિમ્પલ ઇઝી મેથડ છે, આ જ કરવાની છે ભાઈ તમારે. 10x 3.33 પછી પેલા ડોટ કરવાની જરૂર નથી. અહીંયા બોલો -x પોઈન્ટ નીચે પોઈન્ટ મિલાવવાનો છે, આ ભૂલ નહીં કરવાની. તો પોઈન્ટ નીચે પોઈન્ટ મિલાવીએ તો આ સંખ્યાને કેવી રીતે લખાશે? 0.33. હવે આ તગડા તો તમે 1 લખો, 2 લખો, 3 લખો, એની તો કોઈ લિમિટ જ નથી. એટલે આપણે એટલા લખવાના જેટલા ઉપરથી સેટ થઈ જાય. જો અહીંયા હજુ 1 લખેલો હોત તો 1 લખી દેતા આપણે. ચલો કરો બાદ બાકી. 10x માંથી 1x જાય તો 9x. અરે 0 0 અને એ વધ્યા 3. હવે આ 3.00 એટલે કેટલા? 3. આ 9 જશે સામે ભાગાકારમાં. તો અહીંયા શું લખીશું? x બરાબર 3/9. તો x બરાબર 3/9 એટલે પેલો હાથ ક્યાં ગયો? હા, 3/9 છેદ ઉડાડો. x બરાબર 3 એકા 3, નીચે 3 તરી 9, 3 3 ઉડ્યા x એટલે કે p/q આપણો જે નંબર હતો એ મળ્યો 1/3. તો 1/3 જો તમે ભાગાકારમાં કરો તો એનો જવાબ 0.33 એટલે કે 3 3 3 એવો મળશે. ખબર પડી? ચલો આના 1/3 કરીએ, ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં 0.3333 એવું મળશે. આવડે કે નહીં? ઓકે, હજુ બીજો એક એના જેવો જ દાખલો ગણીએ. તો દશાંશ સંખ્યા છે 0.66666 અથવા આ જ પ્રશ્ન બીજો કેવી રીતે પૂછાય? 0.612. બેમાંથી કોઈ પણ રીતે પૂછી શકાય. જેટલા અંકો રિપીટ થતા હોય એટલાના માથે આડી લાઈન આવશે. 0.6565 હશે તો 65ના માથે આડી લાઈન આવશે. બરાબર. ચલો સૌથી પહેલું સ્ટેપ x ધારી લીધો, 0.666 ડોટ 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 પરિણામ 1. ચલો કેટલા અંકો પુનરાવર્તન થયું? 1નું. તો બે બાજુ કેટલા ગુણવાના? તો અહીંયા 10 ગુણાય તો કેટલા થઈ જાય? પરિણામ 2. પરિણામ 2 માંથી 1 બાદ કરતા. તો કરીએ બાદ. 2 માંથી 1 બાદ કરો. 10x બરાબર 6.66 માઇનસ x બરાબર 0.66. તો 0 પોઈન્ટ અહીંયા લખીશું આવી રીતે અને પછી ખાલી 2 વખત 6. 0 આ 0 આ 6 અને આ રહ્યા 9x. તો x બરાબર શું થશે? 6/9. તો x બરાબર 3 દુ 6, 3 તરી 9, 3 3 ઉડ્યા. શું જવાબ થયો? 2/3. એટલે p/q સ્વરૂપ શું મળ્યું આપણને? 2/3. આ સિમ્પલ મેથડ છે. આ 1 માર્કમાં પૂછાય. પોઈન્ટ પછી ખાલી એક જ ડિજિટ રિપીટ થતો હોય એ વસ્તુ 1 માર્કમાં પણ પૂછાય. 2 માર્કમાં પૂછવું હોય તો રકમને થોડી કોમ્પ્લિકેટેડ કરશે. એટલે કે થોડીક રકમ આ રીતે બનાવી શકે કે 2.132
આનું રિપીટ. કોણ રિપીટ થાય છે? 132 32 રિપીટ થાય છે, કારણ કે 32ના માથે જ આડી લાઈન છે, 12 મૂક્યો છે એટલે 32 રિપીટ થાય છે. તો કેટલા અંકો રિપીટ થાય છે? વેરી ગુડ, 2 અંકો રિપીટ થાય છે. ચલો, તો સૌથી પહેલું કામ બોલો, ચલો ફટાફટ. 2.132 132 લખવાના. વેરી ગુડ. પછી ડોટ કરવાના. પરિણામ 1. હવે શું કરવાનું? 100 વડે ગુણવાનું. 2 અંકો રિપીટ થયા તો આ બાજુ 100x અને આ પોઈન્ટ જે અહીંયા હતો ને, પહેલાં 1 ખસેડતા હતા, 10 વડે ગુણતા હતા ત્યારે. હવે 100 વડે ગુણીએ એટલે 2 ડિજિટ ખસી જવાનું. તો શું લખીશું ત્યાં આગળ? બોલો. 2 1 3 અને અહીંયા પોઈન્ટ પાછા 2 3 2 ડોટ ડોટ ડોટ. પરિણામ 2. અહીં સુધી ઓકે જયવલ? હા. 2માંથી 1 બાદ કરીએ. પરિણામ 2 માંથી 1 બાદ કરતા. ચલો કરો ભાઈ. 100x બરાબર 213.232 અને પરિણામ 1 શું? બોલો. x બરાબર 2 પોઈન્ટ, અહીંયા લખીશું 2.132. ઉપર નીચે સેમ ડિજિટ થઈ ગયા. હવે આગળ તમે 32 લખો ગમે એટલી વાર તો કોઈ ફરક નહીં પડતો. એટલે મિનિમમ 1 વાર હોવો જોઈએ. મિનિમમ 1 વાર હોવો જોઈએ. તો અહીંયા કરીએ બાદ બાકી. તો આ થશે 99x, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 1 પોઈન્ટ. 213માંથી 2 જાય તો 211. સિમ્પલ સાદી બાદ બાકી કરી દેવાની. 211 એટલે કે 99x બરાબર 211 1 પોઈન્ટ છે, બરાબર. એ પોઈન્ટ મેં કાઢી નાખ્યો. તો પોઈન્ટ કાઢી નાખ્યો તો મારે શું કરવું પડશે? પોઈન્ટ પછી 1 આંકડો છે, આને નહીં ગણવાના. પોઈન્ટ પછી 1 ડિજિટ છે, 1 આંકડો છે એટલે મેં નીચે 10 મૂકી દીધા. જો પોઈન્ટ પછી 2 ડિજિટ મળ્યા હોત 0 સિવાયના તો હું નીચે 100 લખતો. ઓકે. હવે આ 99 જશે સામે તો શું થશે? x બરાબર 2111 ભાગ્યા 990. હવે જો આમાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના. કાં તો 2ના છેદ ઉડતા હોય, 3ના છેદ ઉડતા હોય, જે છેદ ઉડતા હોય ઉડાડવાના. કેવી રીતે ખબર પડશે? તો આના તો 3 ભાગ ચાલે છે પણ આના નથી ચાલતો. અરે 2 ને 1 3 ને 1 4 ને 1 5 સરવાળો 5 થયો. અને સરવાળો 5 થાય એટલે એને 3 ભાગ ના ચાલે. 3 ભાગ ચાલવા માટે સરવાળો 3ના અવયવીમાં હોવો જોઈએ. જો કોઈ અંકોનો સરવાળો 3 મળે, 3 દૂ 6 મળે, 3 તરી 9, 3 ચોક 12, 3 5 15 એટલે કે 6 9 12 15 18 21 24 27 આવો સરવાળો મળશે તો એ સંખ્યાના 3 વડે ભાગ ચાલશે. અહીંયા 3 વડે ભાગ એટલા માટે વધારે ચાલશે કે જનરલી અહીંયા છેદમાં કોણ આવશે? કાં તો 9 આવશે, કાં તો 99 આવશે, કાં તો 999 આવશે. એ બધી સંખ્યાઓ જ આવશે. એટલે મોટા ભાગે 3 વડે ભાગ ચાલતો હશે તો છેદ ઉડશે, બાકી છેદ ઉડશે નહીં. ક્લિયર? ઓકે. તો આ થયું P/Q સ્વરૂપ. હવે P/Q સ્વરૂપમાં એના સિવાય કોઈ અલગ રીત તમારે બાકી હોય એવું કોઈ સ્પેશિયલ દાખલો તમને ના આવડતો હોય, તમે ગણ્યો હોય પણ છે એવું કોઈ ધ્યાનમાં તમારા? અહીંયા ચોપડીની બધી રકમો છે, તમને ક્યાંય દેખાતું હોય ને તો બોલજો. આ બધા ઉપરના ઉદાહરણ હતા. અહીંયા બધા લગભગ સ્વાધ્યાયના છે. આ 9 વાળું આવડે કે નહીં? આને 2 બાજુ કેટલા વડે ગુણવાનું થાય? 10 વડે. સિમ્પલ છે. તો આપણો ચેપ્ટર 1ના રિવિઝનનો પાર્ટ 1 પૂરો થયો અને પાર્ટ 2 5 મિનિટ પછી ચાલુ કરીશું. બરાબર?